રામનો રાજ્યાભિષેક થવાનો છે અને હું અયોધ્યાની મહારાણી હોવા છતાં મને ખબર ન પડી. દેવી, હું તમને કેવા જ આવતો હતો પણ કામમાં ભૂલાઈ ગયો. એમાં શું થયું તમે જ કહેતા હતા ને, એટલે તમારી આજ્ઞાને માન આપીને મેં આ બધું કહ્યું. બોલો, આ ખુશાલીમાં તમને શું ભેટ આપું? માગો તમે. કઈ કીધું મહારાજ, બોલવું બહુ સહેલું છે, આપવું બહુ અઘરું પડી જાય. અને ત્યારે મહારાજ એ દશરથ કહે છે કે હજી તમે અમારા રઘુકુળની રીતને જાણતા નથી મહારાજ. કારણ કે અમારા આ વંશની અંદર એવા રાજાઓ થયા કે વચનને માટે વેચાઈ ગયા. રઘુકુલ રીતિ સદા ચલી પ્રાણ જાય મરવત જાય. રઘુકુલ રીતિ સદા ચલી પ્રાણ વહી જાય અમારા, વચન ન જાય. એક વાર માગીને તો અને એમ સદાય જો તમને ભરોસો ન આવતો હોય અને તમે માગો અને હું ન આપું તો મને પુત્ર રામના સોગંદ છે. એ વાત જયારે કરી ત્યારે કઈ મોકો ઝડપી લીધો. સાંભળો મહારાજ, જો આપવું જ હોય તો મારા બે વચનો છે તમારી પાસે માગવાના. હાદી, એમાં પહેલું વચન મારું ઈ માગું છું કે જે રાજગાદી તમે રામને સોંપવાના છો એ મારા ભરતને મળી દો. ભલે દે, એમાં શું? મારે તો ભરત ને રામ બંને સરખા, દાદી જમણી હાથ. આ તો તમે મને વારંવાર કહેતા હતા એટલે મેં આ નિર્ણય લીધો. દાદી ભલે ભરતને મળશે નહીં મહારાજ, મારું બીજું વચન પૂરું નથી થયું. બોલો દેવ, બીજા વચનની અંદર જે કઈ માગ્યું છે, અયોધ્યાનું સુખ ચૈન હણાઈ ગયું. તુલસીદાસજી મહારાજની કલમ ધ્રુજવા લાગી. ઓ કઈ ધિકાર છે તને હજારો વાર કે આ શું માગ્યું? તાપસ વેશ વિશેષ વિરાગી
ધારણ કરીને 14 વર્ષ સુધી તમારો રામ વનની અંદર ભટકે. આ મારું બીજું વચન. આ વચન જયારે માગ્યું ને ત્યારે મહારાજ મૂર્છિત થઈને ધરતી પર પડી ગયા. ઓ ધિકાર છે, હે કઈ કઈ તને હજારો વાર ધિકાર. સૂર્યવંશ રઘુ કુળની મહારાણી બનીને આજે આવું વચન માગતા તારી જીભમાં કીડા કેમ ન પડ્યા? હે કઈ કઈ તારો ભરત ગાદી ઉપર આવે મને કાંઈ વાંધો નથી, પણ મારા રામનું વન હું કામ આપે છે? તને જરાય દયા ન આવે? કઈ કઈ કીધું મહારાજ ક્યાં ગઈ રઘુવંશની રઘુકુળ રીત ક્યાં ગઈ તમારી? હમણાં તો મોટી મોટી વાતો કરતા હતા ને, પ્રાણ જાય વચન ન જાય. કાંઈ ને હું આપણું હોય તો હું ક્યાં તમારી પાસે ધરાર માગું? ઘાવ ઉપર જેમ મીઠું ભભરાવે ને એમ કઈ કઈ મીઠું ભભરાવે છે. મહારાજ દશરથ ધરતી ઉપર પડ્યા છે. એક જ વચનની અંદર અયોધ્યાનું સુખ ચૈન હણાઈ ગયું. સવારનો પહોર સુમંત આવે છે, દ્વાર ખુલતા નથી. અયોધ્યા વાસીઓ વિચાર કરે શું થયું? સુમંતને કીધું જાઓ સુમંત તપાસ તો કરો. સુમંત જાય છે. મહારાજ ધરતી ઉપર પડ્યા છે. અયોધ્યાનો સમ્રાટ ખુદ બ્રહ્મનો બાપ કઈ કઈ કીધું કોણ જાણે? સુમંત આખી રાત રામ 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 કરી કરપડિયા મારે, મને કાંઈ ખબર નથી. હવે ત્યારે મહારાજ સુમંતને જોઈને બોલે છે, જય સુમંત ભાઈ, મારા જીવનની બાજી પલટાઈ ગઈ. વિધાતા મારા માટે વેરણ બની. સુમંત મેં શું ધાર્યું ને શું થઈ ગયું? રામને વનવાસ આપી દીધો. જા મારા રામને બોલાયા. સુમંતજી જાય છે. રામ પોતાના કક્ષમાં સંધ્યા ગાયત્રી કરે છે. એવા સમય વલકલો જ પહેરા હોય ત્યારે, કારણ કે રામને ખબર હતી કે પિતાજીના વચનને માટે વનમાં જવું પડશે. પહેલેથી જ વલકલ ધારણ કરી લીધા. સુમંતજી આવ્યા છે. પ્રભુ પિતાજી બોલાવે. રામ આવ્યા છે. બોલો પિતાજી. બેટા મને માફ કરજો બેટા. શું થયું પણ પિતા? અરે મેં તને વન આપી દીધું, વનવાસ આપી દીધો. કઈ કઈના વચનને ખાતર હું બંધાયેલો છું. અને ત્યારે રામે કીધું પિતાજી એમાં શું થયું? મને તો અયોધ્યાનું રાજ્ય આપો તોય ભલે, એ વનનું રાજ્ય આપો તોય ભલે, મારા માટે બધું સમાન. તમારી આજ્ઞાનું પરિપાલન કરવાનો અવસર મને મળતો હોય તો એથી વિશેષ મારા જીવનમાં બીજું શું હોઈ શકે? કાંઈ વાંધો નહીં, 14 વર્ષ કાલે વીતી જશે. મારો ભાઈ ભરત ગાદી ઉપર આવતો હોય ને તો એનાથી વિશેષ મારા માટે આનંદ કયો હોય? હું તો તમને કહેવાનો હતો પિતાજી. પછી તો એમ કહેવાય છે કે રામ લક્ષ્મણ સીતા વનમાં જવા માટે તૈયાર થાય છે. સુમંત અને રથ લઈ અને જાય છે મૂકવા માટે. અને આખી અયોધ્યા ધુસકે ધુસકે રડે છે. રોકાઈ જાઓ રામ, રોકાઈ જાઓ. અને ત્યારે એમ કહેવાય છે કે એ રથમાં બેસાડી અને સુમંત જ્યારે જાય ત્યારે અયોધ્યા વાસીઓ રડતા રડતા શું કહે છે કે વિનવે અયોધ્યાના નરે